નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપની સાથે હું જોડાઈ ચૂકી છું સોનલ। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ તો ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ જતાં જતાં પણ ગુજરાતને ઘમરોળી રહ્યું છે। ત્યારે આજે હવે કેવા પ્રકારની સ્થિતિ રહેવાની છે, સાંજ સુધીમાં ક્યાં કેવો વરસાદ પડવાનો છે તે વિશેની માહિતી આપી અને રાત્રે પણ શું થવાનું છે એ વિશે તમામ વિશે માહિતી આપણે વિંડીના માધ્યમથી લઈએ। સૌથી પહેલાં વાત કરવી છે 6 વાગ્યાની આજુબાજુમાં ક્યાં કેવી પ્રકારની સ્થિતિ છે। અહીંયા જે સિસ્ટમ સક્રિય થયેલી છે, આ સિસ્ટમની અસર સૌથી વધારે સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ જોવા મળી રહી છે। તમે જુઓ અહીંયા 6 વાગ્યાની આજુબાજુમાં જામનગરમાં અને થાનમાં આ એ જગ્યા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ બંને જગ્યાએ ખૂબ સારો એવો ધોધમાર વરસાદ પડવાનો છે। તો ગાંધીધામ, કચ્છના ગાંધીધામમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે। નલિયા અને ખાવડામાં પણ વરસાદની આગાહી છે। તો આ બાજુ ભાવનગર, ઉના, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ હળવો વરસાદ પડે તે પ્રકારની સંભાવના આપણને વિંડીના માધ્યમથી દેખાઈ રહી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના વડોદરામાં તમે જુઓ, અહીંયા વડોદરામાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે। અહીંયા વરસાદ પડી શકે છે, સુરતમાં પણ વરસાદ પડી શકે છે અને વલસાડમાં પણ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતમાં ક્યાંય એટલો ભારે વરસાદ, અતિભારે વરસાદ ક્યાંય પડવાનો નથી। 6 વાગ્યાની આજુબાજુમાં આ પ્રકારની સ્થિતિ છે અને એ પછી રાતના 9 વાગ્યાની આજુબાજુમાં તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એ પાકિસ્તાન તરફ ફંટાયેલી છે અને આ જે સિસ્ટમ છે પાકિસ્તાન તરફ ફંટાયેલી છે અને થોડો ઘણો ભાગ કે જેની અસર આપણને અહીંયા દ્વારકામાં પણ જોવા મળી રહી છે અને નલિયામાં પણ જોવા મળવાની છે। 9 વાગ્યાની આજુબાજુમાં દ્વારકામાં ખૂબ સારો વરસાદ પડવાનો છે અને ગાંધીધામમાં પણ અહીં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। એટલે કે ગાંધીધામ માટે આજની રાત એ કપરી સાબિત થવાની છે, કારણ કે આખો દિવસ આ જ પ્રકારનો વરસાદ છે અને રાત્રે પણ ગાંધીધામમાં વરસાદ પડી શકે છે। પછી તમે જુઓ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આ બધી જગ્યાએ અહીંયા આપણને ક્લીન દેખાઈ રહ્યું છે। એટલે કે રાત્રે અહીંયા ક્યાંય વરસાદ નહીં પડે, પરંતુ વલસાડમાં વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ તમે જુઓ અહીંયા વલસાડમાં સિસ્ટમ દેખાઈ રહી છે। એટલે કે વલસાડમાં વરસાદ પડી શકે છે। 9 વાગ્યાની આજુબાજુની આ સ્થિતિ છે અને આખી રાત એ પછી ખાલી સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે। રાત્રે 12 વાગે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે રાત્રે 12 વાગે ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ નથી, ખાલી ને ખાલી દ્વારકા અને કચ્છના ગાંધીધામમાં આખી રાત વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ વિંડીના માધ્યમથી આપણને લાગી રહી છે। અત્યારે બસ આટલું જ। નમસ્કાર।